રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો। ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો તો કોંગ્રેસ કાર્યકરોએ રૂડા સીએનો ઘેરાવ કર્યો અને માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પોળ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે ઘેરાવ કરવામાં આવ્યો। અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો છે। રૂડાની અંદર જે સમાવેશ ગામો છે એની અંદર 2-5 ફૂટના 4 વર્ષથી આ ખાડા છે, પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા। તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ। અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ નીકળે, એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરું પાછળથી પડી જાય ત્યાં હદ સુધી ખાડા થઈ ગયા છે। અવારનવાર વિરોધ પક્ષ તરીકે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ અને અવારનવાર અમે લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે રાજકોટ હોય કે રાજકોટ જિલ્લો હોય, રોડ રસ્તાના કામ કરવા એ તંત્રની ફરજ છે। પણ અત્યારની પરિસ્થિતિ મુજબ દરેક ગુજરાતના રસ્તા જો, રાજકોટના રસ્તા જો કે જિલ્લાના રસ્તા જો, કોઈ પણ રસ્તા છે એ પ્રોપર નથી। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ પ્લાનિંગ બોડી છે। રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા, દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર 48 ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી। રોડમાં અલગ અલગ, સપોઝ આરએનબી પંચાયતના અમુક રોડ છે, આરએનબી સ્ટેટના અમુક રોડ છે, અમુક નેશનલ હાઈવેના રોડ છે, અમુક રૂડાના રોડ છે। ને રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો, કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે। રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો છે। રિંગ રોડ 2 ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું છે।